મિત્રો આજે આપણે પહેલી વાર ઘરે બ્લોગ બનાવ્યો જોઈ શકો। અહીંયા આગળ મારા નાના ભાઈની ડાગલી અને આ જો એક તો અમારી ગાય છે કાબરી મોટી। તો હેલો ગાઈસ, કેમ છો બધા ભાઈઓ? મજામાં જશો તો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે પહેલી વાર ઘરે બ્લોગ બનાવ્યો જોઈ શકો। આ છે આપણું ઘર, આ છે આપણું ઘર અને જો અહીંયા મારા નાના ભાઈ અને આ ગેસનો બાટલો સગડી। ચાલો મિત્રો આપણી વાડી બતાવો તમને, અને આપણે ઘરે આવું ને તમને બતાવીશ ચોક્કસ। આ છે આપણા માતાજીનો ફોટા ને, અને અહીંયા બધું સામાન પડે। તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા આપણા ખેતરમાં, આપણી વાડીએ। તો આપણે ફાઇનલી આપણે વાડીએ પહોંચી જવા આવ્યો, કારણ કે લાઇટ આપણા વોકમાં પડે ને તો કોઈ વધુ દેખાતું નહીં। જુઓ ગાઈસ, આપણે વાડીએ આવી ગયો ફાઇનલ। આ છે આપણે વાડી, આ છે રાગુંદો। અને જો ગાઈસ અમારા ઢોર કેટલા છે તમને બતાવી દઉં તો અહીંયા આગળ મારા નાના ભાઈની ડાગલી અને આ જો એક તો અમારી ગાય છે કાબરી મોટી। પછી એક બીજું કે આ છે અમારે પાડી નાની, અને એક બીજી પણ ગાય છે જોઈ શકો। આ કાળી ગાય છે, અંધારામ તો સીધી ગાય જોઈ ગયો। અને અંદર મિત્રો બીજી પણ છે, એક નાની ઢોકળી અને એક શંકરીઓ। તો ચલો હું તમને બતાવું। જુઓ ગાય, આ કાળી ગાયનો શંકરીઓ કીટો જો હાલ ચાર ખાય। અને અહીંયા કણ એક દેશી ગાયની ઢોકળી છે ગોરી, જુઓ છે ને। હવે આપણા આને ખણશો ને તો એ એકદમ શાંત ઊભી રહે, અને નહીં ખણો તો આપણે મારવા આવશે। જુઓ ગાઈસ, અને અહીંયા મારા પપ્પાને હુરી વાડીએ, કારણ કે આ ઢોકળાને કૂતરા બીજા હેરાન ના કરે એટલા માટે। અને મિત્રો આજે વરસાદ આવવા જેવું વાતાવરણ છે, પણ આપણે અમુક ખેડૂત લોકોને બાજરીને જેવું પડ્યું એટલે વરસાદ ના આવે તો સારું। અને આપણા બ્લોગ વિડીયોની અંદર સપોર્ટ કરતા રહીજો, આપણે ડેલી બ્લોગ નાખતા રહીશું। તો મિત્રો મારો આજનો બ્લોગ વિડીયો આટલો જ હતો, અને મિત્રો મારા બ્લોગ વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા ના ભૂલતા, અને વધુમાં વધુ શેર કરજો, અને મિત્રો મને સપોર્ટ કરજો।